હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 5 લંબાઈનું માપન અને ગતિમાં સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, નીચેનામાંથી કયો એકમ માપવાનો પ્રમાણભૂત એકમ નથી? તો નીચેનામાંથી કયો લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ નથી? તો જવાબ છે ડી, વેન્થ. બીજું, નીચેનામાંથી કયો લંબાઈના માપનનો પ્રમાણભૂત એકમ છે? જવાબ છે ડી, મીટર. ત્રીજું, નીચેનામાંથી કયો લંબાઈનો એકમ સેન્ટીમીટર કરતાં નાનો છે? જવાબ છે એ, મિલીમીટર. ચોથું, 1 કિલોમીટર બરાબર કેટલા મિલીમીટર થાય છે? તો જવાબ છે બી. 5. શ્વેતા પાસે 1650 સેન્ટીમીટર લંબાઈનું કાપડ છે, તો તેની પાસે કેટલા મીટર લંબાઈનું કાપડ છે? જવાબ છે એ, 16.5 મીટર. 6. વિદિશાની બહેનપણી વિદિશાના ઘરેથી 100 મીટર અંતરે રહે છે. આ અંતરને કિલોમીટરમાં દર્શાવો. તો જવાબ છે 0.1 કિલોમીટર, બી. ત્યારબાદ 7. દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર સામાન્ય રીતે કયા એકમમાં મપાય છે? જવાબ છે ડી, કિલોમીટરમાં. 8. ઓરડાની લંબાઈ આપણે કયા એકમમાં માપીએ છીએ? જવાબ છે બી, મીટરમાં. 9. વૃક્ષનો ઘેરાવો માપવા માટે શું વપરાય છે? જવાબ છે ડી, લવચીક મેઝર ટેપ. 10. વીજળીના પંખાના પાંખિયા પર નિશાની કરેલા બિંદુની ગતિ કયા પ્રકારની છે? જવાબ છે ડી, વર્તુળાકાર ગતિ. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. પહેલું, 1 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર, તો તમને અહીં આપ્યો છે જવાબ 1000 મિલીમીટર. બીજું, 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો જવાબ છે 1000 મીટર. ત્રીજું, 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર, તો જવાબ આપ્યો છે 10. ચોથું, 1 સેન્ટીમીટરના ખાલી જગ્યા સરખા ભાગ કરતાં દરેક ભાગની લંબાઈને મિલીમીટર કહે છે, તો જવાબ છે 10. 5. તમારા વિજ્ઞાનના પુસ્તકની લંબાઈ ખાલી જગ્યા એકમમાં મપાય છે. જવાબ છે સેન્ટીમીટરમાં. 6. થાંભલો પકડીને આજુબાજુ ફરતું બાળક ખાલી જગ્યા ગતિ કરે છે, તો જવાબ છે વર્તુળાકાર ગતિ. 7. ઘડિયાળનું લોલક ખાલી જગ્યા ગતિ કરે છે. જવાબ છે દોલિત. 8. સિલાઈ મશીનની સોયની ગતિ ખાલી જગ્યા ગતિ છે. જવાબ છે આવર્ત. 9. ઝાડ પરથી પડતા ફળની ગતિ ખાલી જગ્યા ગતિ છે. જવાબ છે સુરેખ. 10. કોઈ વસ્તુ સ્થિર છે કે ગતિમાં તે નક્કી કરવા માટે ખાલી જગ્યા મહત્વપૂર્ણ છે. જવાબ છે સંદર્ભ બિંદુ. પ્રશ્ન 3. પ્રશ્નના માત્ર ઉત્તર આપવાના છે. પહેલું, લંબાઈનો એસઆઈ એકમ જણાવો, તો તમને આપ્યું છે જવાબ મીટર. બીજું, 17.5 મીટરના કેટલા સેન્ટીમીટર થાય? તો જવાબ છે 1750 સેન્ટીમીટર. ત્રીજું, પૂંઠાની જાડાઈ માપવા માટે લંબાઈનો કયો એકમ વપરાય છે? જવાબ છે મિલીમીટર. ચોથું, ચકડોળમાં બેઠેલ બાળક કયા પ્રકારની ગતિ કરે છે? જવાબ છે વર્તુળાકાર ગતિ. 5. સ્કૂટર કે મોટરગાડીના એન્જિનનું પિસ્ટન કયા પ્રકારની ગતિ કરે છે? જવાબ છે આવર્ત ગતિ. પ્રશ્ન 4. વિધાન ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. પહેલું, વેધ અને ડગલું એ લંબાઈના પ્રમાણભૂત એકમો છે. જવાબ છે વિધાન ખોટું છે. બીજું, લંબાઈનો એસઆઈ એકમ કિલોમીટર છે. વિધાન ખોટું છે. ત્રીજું, મિલીમીટર એ સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે. વિધાન સાચું છે. ચોથું, જો કોઈ વસ્તુ સમય સાથે કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે તેના સ્થાનમાં ફેરફાર કરે છે તો તે ગતિમાં છે. વિધાન સાચું છે. પાંચમું, ઉડતું પતંગિયું રેખીય ગતિ દર્શાવે છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, ઘડિયાળનું લોલક આવર્ત ગતિ દર્શાવે છે. વિધાન સાચું છે. 7. આવર્ત ગતિ આપણને સમય માપવામાં મદદરૂપ થાય છે. વિધાન સાચું છે. 8. પૃથ્વીની પોતાની ધારીની આસપાસ પરિભ્રમણ ગતિ કરે છે. વિધાન સાચું છે. 9. એક સીધા માર્ગ પર ચાલતી કારની ગતિ એ સરળ રેખીય ગતિનું ઉદાહરણ છે. વિધાન સાચું છે. 10. 1 કિલોમીટર બરાબર 100 સેન્ટીમીટર. વિધાન ખોટું છે. આગળ પ્રશ્ન 5. પ્રશ્નના એક વાક્યમાં તમારે જવાબ આપવાના છે. તો જોઈએ. પહેલો પ્રશ્ન, કાપડની લંબાઈ માપવા માટે કઈ માપન પટ્ટીનો ઉપયોગ થાય છે? કાપડની લંબાઈ માપવા માટે લોખંડની મીટર પટ્ટી અથવા માપપટ્ટીનો ઉપયોગ થાય છે. બીજું, લવચીક મેઝર ટેપનો ઉપયોગ
કોઈ એક ઉપયોગ જણાવો. લવચીક મેજર ટેપનો ઉપયોગ દરજી દ્વારા શરીરનું માપ લેવા માટે અથવા વળાંકવાળી વસ્તુઓ માપવા માટે થાય છે. ત્રીજું, પહેલાંના સમયમાં નાની લંબાઈ કેવી રીતે માપવામાં આવતી હતી? પહેલાંના સમયમાં નાની લંબાઈ આગળ, વેંત અથવા હાથ વડે માપવામાં આવતી હતી. ચોથું, ટેબલની લંબાઈ કયા બે ભાગમાં દર્શાવવામાં આવે છે? ટેબલની લંબાઈ એક સંખ્યા એટલે કે આંકડો અને એક એકમ જેમ કે મીટર કે સેન્ટીમીટર એમ બે ભાગમાં દર્શાવવામાં આવે છે. 5. વૈશ્વિક ધોરણે સર્વસ્વીકૃત માપનની પદ્ધતિ જણાવો. વૈશ્વિક ધોરણે સર્વસ્વીકૃત માપનની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એસઆઈ એકમ પદ્ધતિ કહે છે. 6. પ્રમાણભૂત એકમ એટલે શું? માપનનો ચોક્કસ અને સમગ્ર વિશ્વમાં સર્વસ્વીકૃત હોય તેવા એકમને પ્રમાણભૂત એકમ કહે છે. 7. સેન્ટીમીટર કોને કહેવાય છે? મીટરના 100 સરખા ભાગમાંના એક ભાગને સેન્ટીમીટર કહે છે. 8. નીચેની લંબાઈઓને તેમના માપનના ચડતા ક્રમમાં ગોઠવો. તો 1 મિલીમીટર, પછી 1 સેન્ટીમીટર, ત્યારબાદ 1 મીટર અને છેલ્લે 1 કિલોમીટર. 9. ધારો કે તમારી શાળા અને ઘર વચ્ચેનું અંતર 1.5 કિલોમીટર છે. તેને મીટરમાં દર્શાવો. તો તમે અહીં ગણતરી કરીને આપી છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર હોવાથી 1.5 ગુણ્યા 1000 કર્યા છે, જેમાં તમને 1500 મીટર મળે છે. 10. રાધાના ઘર અને તેની સ્કૂલ વચ્ચેનું અંતર 3250 મીટર છે. આ અંતરને કિલોમીટરમાં દર્શાવો. તો ફરી તમને અહીં કીધું છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર હોવાથી 3250 ભાગ્યા 1000 કરવાથી 3.25 કિલોમીટર એ જવાબ મળે છે. 11. તમારા વ્યાયામ શિક્ષક રમતના મેદાનની લંબાઈ માપવા માટે શાનો ઉપયોગ કરે છે? રમતગમતના શિક્ષક મેદાન માપવા માટે લાંબી મેજર ટેપનો ઉપયોગ કરે છે. 12. વસ્તુ ગતિમાં છે એમ ક્યારે કહેવાય? જ્યારે કોઈ વસ્તુ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે ગતિમાં છે તેમ કહેવાય. 13. સૂર્યની આસપાસ પૃથ્વીની ફરવાની ગતિ કયા પ્રકારની ગતિ છે? જવાબ, તે વર્તુળાકાર ગતિ છે અને આવર્તન ગતિ છે. પ્રશ્ન 6. વ્યાખ્યા લખો. પહેલું, સંદર્ભ બિંદુ. કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો આધાર લેવામાં આવે છે તેને સંદર્ભ બિંદુ કહે છે. બીજું, વર્તુળાકાર ગતિ. જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય તેને વર્તુળાકાર ગતિ કહે છે. દાખલા તરીકે પંખાના પાંખિયાની ગતિ. ત્રીજું, દોલિત ગતિ. કોઈ વસ્તુ પોતાની મધ્યસ્થ સ્થિતિની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે ગતિ કરે તેને દોલિત ગતિ કહે છે. ચોથું, આવર્ત ગતિ. જે ગતિમાં વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે તેને આવર્ત ગતિ કહે છે. દાખલા તરીકે ઘડિયાળના લોલકની ગતિ. પ્રશ્ન 7. ટૂંકમાં ઉત્તર આપો. પહેલું, ખેડૂત તેના ખેતરની લંબાઈ કેવી રીતે માપે છે? ખેડૂત તેના ખેતરની લંબાઈ માપવા માટે મોટી મેજર ટેપ અથવા સાંકળનો ઉપયોગ કરે છે. કેટલીક વાર તે ડગલા ભરીને પણ અંદાજિત લંબાઈ માપે છે. બીજું, પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા કયા એકમનો ઉપયોગ કરતા હતા? જવાબ, પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા માટે નીચેના એકમોનો ઉપયોગ કરતા હતા. વેંત, હાથ, આંગળ, ડગલું અથવા પગલું. ત્રીજું, શા માટે ડગલું એ લંબાઈના પ્રમાણભૂત એકમ તરીકે વાપરી શકાય નહીં? દરેક વ્યક્તિના ડગલાની લંબાઈ એક સરખી હોતી નથી. તે વ્યક્તિ પ્રમાણે બદલાતી રહે છે. જો જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપ ડગલા વડે લે તો બધાનું માપ અલગ અલગ આવે. તેથી ચોક્કસ અને સચોટ માપન માટે ડગલાની લંબાઈના પ્રમાણભૂત એકમ તરીકે વાપરી શકાય નહીં. 4. એક થાંભલાની ઊંચાઈ 3.25 મીટર છે. તેને સેન્ટીમીટરમાં અને મિલીમીટરમાં દર્શાવો. એક થાંભલાની ઊંચાઈ 3.25 મીટર. સેન્ટીમીટરમાં 1 મીટર બરાબર 100 મીટર સેન્ટીમીટર. તેથી 3.25નો ગુણાકાર 100 સાથે કરતાં 325 સેન્ટીમીટર તમને જવાબ મળશે. જેમાં 3 મિલીમીટરમાં તેને કન્વર્ટ એટલે કે કરવા માટે 1 મીટર બરાબર 100 મિલીમીટર. તો હવે એને 1 મિલીમીટર માટે તમને મિલીમીટરમાં બનાવવા માટે 1 મીટર બરાબર 1000 મિલીમીટર થાય છે એમાં અહીં તમને આપ્યું છે. તો એટલા માટે આપણે એનો ગુણાકાર કરીશું જેથી તમને જવાબ મળશે 3250 મિલીમીટર. તો તમારો જવાબ સેન્ટીમીટરમાં હશે 325 સેન્ટીમીટર અને મિલીમીટરમાં 3225 મિલીમીટર. પ્રશ્ન 5. નીચેના માપન માટે યોગ્ય માપક્રમનું સાધન જણાવો. પહેલું, પેન્સિલની લંબાઈ તો માપપટ્ટી. બીજું, રૂમની ઊંચાઈ તો મેઝરિંગ ટેપ. ત્રીજું, વૃક્ષનો ઘેરાવ કે છાતીનું માપ તો લવચીક માપપટ્ટી.
પ્રશ્ન 6. જો માપન સાધનના છેડાના ભાગ તૂટેલા છે અથવા શૂન્ય દર્શાવતું નિશાન સ્પષ્ટ નથી તો તેવા સાધનથી પેન્સિલની લંબાઈ કેવી રીતે માપશો? જેમ કે શૂન્યનું નિશાન સ્પષ્ટ ન હોય તો ફૂટપટ્ટીના અન્ય કોઈ સ્પષ્ટ પૂર્ણાંક અંક જેમ કે 0.1 જેમ કે 1 સેન્ટીમીટરને પ્રારંભિક બિંદુ તરીકે પસંદ કરો. ત્યારબાદ પેન્સિલના બીજા છેડાનું માપન નોંધો. પેન્સિલની સાચી લંબાઈ મેળવવા માટે અંતિમ છેડાના માપમાંથી આ પ્રારંભિક માપ બાદ કરો. સાચી લંબાઈ બરાબર બીજા છેડાનું માપ માઇનસ પ્રારંભિક છેડાનું માપ. પ્રશ્ન 7. એવા 2 ઉદાહરણ આપો જેમાં વસ્તુ એક કરતાં વધારે પ્રકારની ગતિ દર્શાવે છે. પહેલું, જમીન પર ગડબડતો દડો. દડો આગળ વધે છે એટલે કે રેખીય ગતિ કરે છે અને સાથે પોતાની ધરી પર ફરે છે એટલે વર્તુળાકાર ગતિ પણ કરે છે. ત્યારબાદ સાયકલ, ચાલતી સાયકલ. સાયકલ સીધા રસ્તા પર આગળ વધે છે, તે રેખીય ગતિ કરે છે. જ્યારે તેના પૈડા પોતાની ધરી પર ગોળ ફરે છે ત્યારે તે વર્તુળાકાર ગતિ કરે છે. પ્રશ્ન 8. જ્યારે તમે સ્કૂલ બસમાં બેસી શાળા તરફ જઈ રહ્યા છો ત્યારે તમે સ્થિર સ્થિતિમાં છો કે ગતિમાં? તમે બંને સ્થિતિમાં છો. બસની અંદરની બેઠકો સાથે બેસેલા મુસાફરોની સાપેક્ષે તમે સ્થિર સ્થિતિમાં છો, પરંતુ રસ્તા પરના વૃક્ષો, મકાનો અને જમીનની સાપેક્ષે બસ આગળ વધી રહી હોવાથી તમે ગતિમાં છો. પ્રશ્ન 9. કોઈ ચાલતી સાયકલના પૈડાની ગતિમાં તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતા લખો. સમાનતા: સાયકલનું પૈડું અને પંખાના પાંખિયા બંને પોતાની ધરી પર ગોળ ફરે છે એટલે કે બંને વર્તુળાકાર ભ્રમણ ગતિ દર્શાવે છે. ભિન્નતા: ચાલતી સાયકલનું પૈડું ગોળ ફરવાની સાથે આગળ પણ વધે છે, રેખીય ગતિ કરે છે, જ્યારે સીલિંગ પંખો એક જ જગ્યાએ સ્થિર રહીને માત્ર ગોળ ફરે છે, તે આગળ વધતો નથી. 10. શું 2 શહેરો વચ્ચેના રેલવે ટ્રેકની લંબાઈ જેવી મોટી લંબાઈ અથવા પુસ્તકના પાનાની જાડાઈ જેવી નાની લંબાઈ માપવા માટે એકમ તરીકે મીટરનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે? ના, મીટરનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે નહીં. 2 શહેરો વચ્ચેનું અંતર ખૂબ મોટું હોવાથી તેને કિલોમીટરમાં માપવું યોગ્ય ગણાય. પુસ્તકના પાનાની જાડાઈ ખૂબ જ ઓછી હોવાથી તેને મિલીમીટરમાં માપવું યોગ્ય રહેશે. 11. શા માટે લંબાઈ માપવાના કેટલાક ઉપકરણો લવચીક સામગ્રીના બનેલા હોય છે? કારણ કે લવચીક સામગ્રી સરળતાથી વળી શકે છે. તેનાથી વળાંકવાળી વસ્તુઓ, ગોળાકાર સપાટીઓ, વૃક્ષોના ઘેરાઓ કે શરીરના અંગોનું માપ ખૂબ જ સરળતાથી અને સચોટ રીતે લઈ શકાય છે. 12. તસ્નીમ જાતે જ મીટર પટ્ટી બનાવવા માંગે છે. તેના માટે તે નીચેની સામગ્રીનો વિચાર કરે છે: પ્લાયવુડ, કાગળ, કાપડ, ખેંચી શકાય તેવું રબર બેન્ડ અને સ્ટીલ. તેને આમાંથી શાનો ઉપયોગ ન કરવો જોઈએ અને શા માટે? તસ્નીમે મીટર પટ્ટી બનાવવા માટે ખેંચી શકાય તેવા રબર બેન્ડ અને કાપડનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ, રબર બેન્ડ તે ખેંચાણવાળો પદાર્થ છે. જ્યારે તેને માપન માટે ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ બદલાઈ જાય છે, તેથી સાચું માપ મળતું નથી. કાપડ પણ સરળતાથી ખેંચી શકાય કે સંકોચાઈ શકે છે, એટલે તે સીધું રહેતું નથી, જેના કારણે માપનમાં ભૂલ આવી શકે છે. તસ્નીમે કાગળનો ઉપયોગ પણ ન કરવો જોઈએ, કારણ કે કાગળ ખૂબ જ નબળો હોય છે. તે સરળતાથી ફાટી જાય છે, ચોળાઈ જાય છે અથવા પલળી જવાથી બગડી જાય છે. તેથી તેમાંથી બનેલી મીટર પટ્ટી લાંબો સમય ટકી શકતી નથી. પરંતુ રબર બેન્ડ અને કાપડની સરખામણીમાં કાગળ ખેંચાતો નથી, આથી તેનો ઉપયોગ કરીને માત્ર કામચલાઉ સ્કેલ બનાવી શકાય છે, પણ લાંબા સમય સુધી સાચું માપ લેવા માટે તે યોગ્ય નથી અને ચોક્કસ અને ટકાઉ માપન માટે સ્ટીલ અને પ્લાયવુડ જ સૌથી ઉત્તમ સામગ્રી છે. પ્રશ્ન 13. સરળ રેખીય, વર્તુળાકાર અને દોલિત ગતિના 2 ઉદાહરણ આપો. પહેલું, સરળ રેખીય ગતિ. સીધા રસ્તા પર દોડતી કાર કે વાહન ઉપરથી નીચે જતું સીધું પડતું ફળ કે પથ્થર. વર્તુળાકાર ગતિ. સીલિંગ પંખાના પાંખિયાની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ. દોલિત ગતિ. હિંચકાની ગતિ, ઘડિયાળના લોલકની ગતિ. પ્રશ્ન 14. વાંકાચૂકા લોખંડના તારની ગતિ તારની લંબાઈ તમે કેવી રીતે માપશો? પહેલું, વાંકાચૂકા લોખંડના તારની લંબાઈ માપવા માટે એક મજબૂત દોરીનો ઉપયોગ કરીશું. બીજું, દોરીના એક છેડા પર ગાંઠ મારીને તેને તારના એક છેડા પર ગોઠવીશું. ત્રીજું, હવે દોરીને તારના વળાંકો પર બરાબર દબાવીને તારના બીજા છેડા સુધી લઈ જઈશું. ચોથું, તારના બીજા છેડા પાસે દોરી પર શાહીથી નિશાન કરીશું. પાંચમું, ત્યારબાદ દોરીને સીધી કરી પ્રારંભિક ગાંઠથી શાહીના નિશાન સુધીનું અંતર માપપટ્ટી વડે માપી લઈશું. છઠ્ઠું, આ માપ એ વાંકાચૂકા તારની સાચી લંબાઈ હશે. પ્રશ્ન 8. વૈજ્ઞાનિક કારણ આપો. પહેલું, લંબાઈના માપન માટે પ્રમાણભૂત એકમ જરૂરી છે.
પહેલું, જુદી જુદી વ્યક્તિઓના હાથ, વેદ, આંગળ કે ડગલાનું માપ અલગ અલગ હોય છે. બીજું, જો આવા અચોક્કસ માપોથી વસ્તુની લંબાઈ માપવામાં આવે તો એક જ વસ્તુનું માપન વ્યક્તિ પ્રમાણે બદલાઈ જાય છે. ત્રીજું, પરિણામે માપનમાં ગૂંચવણ ઊભી થાય છે અને સચોટ માપ મળતું નથી. ચોથું, વિશ્વભરમાં બધા લોકો એક જ સરખું અને સાચું માપ સમજી શકે તે માટે લંબાઈના માપન માટે પ્રમાણભૂત એકમ જરૂરી છે. બીજો પ્રશ્ન, વર્તુળાકાર ગતિ અને દોલિત ગતિ એક પ્રકારની આવર્ત ગતિ જ છે. પહેલું, આવર્ત ગતિ એટલે એવી ગતિ કે જેમાં કોઈ પણ વસ્તુ નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે. બીજું, વર્તુળાકાર ગતિમાં વસ્તુ એક નિશ્ચિત સમયમાં પોતાનું ચક્ર પૂરું કરીને વારંવાર એ જ માર્ગે ફરે છે. ત્રીજું, દોલિત ગતિમાં પણ વસ્તુ નિશ્ચિત સમયમાં પોતાની મધ્યસ્થ સ્થિતિની આસપાસ આગળ પાછળ પછીનું ગતિનું પુનરાવર્તન કરે છે. ચોથું, બંને ગતિમાં સમય અને માર્ગનું પુનરાવર્તન થતું હોવાથી તે એક પ્રકારની આવર્ત ગતિ જ છે. પ્રશ્ન 9, તમારે વર્ગીકરણ કરવાનું છે રેખીય ગતિ, વર્તુળાકાર ગતિ અને દોલિત ગતિમાં. તો જોઈએ, રેખીય ગતિમાં ધનુષ્યમાંથી છૂટેલી તીરની ગતિ, નળમાંથી ટપકતા પાણીની ટીપાની ગતિ, સીધા રસ્તા પર જતા સાયકલ સવારની ગતિ. વર્તુળાકાર ગતિમાં ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, સાયકલના પૈડાની ધરીની પર ગતિ. દોલિત ગતિમાં ચીચવામાં બેઠેલા બાળકોની ગતિ, પવનથી હલતી ઘંટડીની ગતિ. આગળ જોડકા જોડવાના છે. પહેલું આપ્યું છે દિલ્હી અને લખનઉ વચ્ચેનું અંતર. તો જવાબ છે બી, કિલોમીટર. ત્યારબાદ સિક્કાની જાડાઈ. તો જવાબ છે ડી, મિલીમીટર. ત્યારબાદ રબરની લંબાઈ. તો જવાબ છે એ, સેન્ટીમીટર. અને છેલ્લે શાળાની મેદાનની લંબાઈ. તો જવાબ છે સી, મીટરમાં. પ્રશ્ન 11, પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપવાના છે. પહેલું, ઉદાહરણ સાથે સમજાવો. વસ્તુ સ્થિર છે કે ગતિમાં તે નક્કી કરવા સંદર્ભ બિંદુ અગત્યનું છે. પહેલું, કોઈ પણ વસ્તુ ગતિમાં છે કે સ્થિર તે કોઈ એક નિશ્ચિત બિંદુ કે સ્થાનની સાપેક્ષે જ નક્કી કરી શકાય છે. આ નિશ્ચિત બિંદુ કે સ્થાનને સંદર્ભ બિંદુ કહે છે. બીજું, જો કોઈ વસ્તુ સમયની સાથે પોતાના સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન બદલતી નથી તો તે સ્થિર એમ કહેવાય છે, પરંતુ જો તે પોતાનું સ્થાન બદલે છે તો તે ગતિમાં છે તેમ કહેવાય છે. ત્રીજું ઉદાહરણ, જ્યારે આપણે ચાલતી ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે ટ્રેનની અંદરની બેઠકો કે આપણી સાથે બેઠેલા મુસાફરોને સંદર્ભ બિંદુ તરીકે લઈએ તો આપણું સ્થાન બદલાતું નથી. આથી આ સંદર્ભ બિંદુની સાપેક્ષે આપણે સ્થિર છીએ. પરંતુ જો ટ્રેનની બહાર આવેલ પ્લેટફોર્મ, વૃક્ષો કે વીજળીના થાંભલાઓને સંદર્ભ બિંદુ તરીકે લઈએ તો આપણું સ્થાન સતત બદલાય છે. તેથી તે જ સમયે આ બહારના સંદર્ભ બિંદુની સાપેક્ષે આપણે ગતિમાં છીએ. આમ એક જ સમયે વસ્તુ સ્થિર પણ હોઈ શકે અને ગતિમાં પણ હોઈ શકે. તેથી વસ્તુની સ્થિતિ નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ ખૂબ જ અગત્યનું છે. બીજો પ્રશ્ન, તમને એક સિક્કો આપવામાં આવ્યો છે. નોટબુકની કોઈ એક બાજુની સમગ્ર લંબાઈને આવરી લેવા માટે તેમની વચ્ચે કોઈ ખાલી જગ્યા ન રહે તેમ એક પછી એક મૂકીશું તો કેટલા સિક્કાઓની જરૂર પડશે અને તેનો અંદાજ લગાવો. આ પછી તે જ નોટબુકની પસંદ કરેલી બાજુની લંબાઈ, સિક્કાનું કદ 15 સેન્ટીમીટરની માપપટ્ટીનો ઉપયોગ કરીને માપીને તમારા અંદાજ ચકાસો. પહેલું, મારો અંદાજ. નોટબુકની લાંબી બાજુની ધાર પર એક પછી એક સિક્કા ગોઠવતા આશરે 10 સિક્કાની જરૂર પડશે. બીજું, માપપટ્ટી વડે લીધેલું વાસ્તવિક માપ 15 સેન્ટીમીટરની માપપટ્ટી વડે મળતા નોટબુકની બાજુની લંબાઈ 25 સેન્ટીમીટર. એક સિક્કાનો વ્યાસ 2.5 સેન્ટીમીટર. ત્રીજું, ગણતરી અને ચકાસણી. જરૂરી સિક્કાઓની સંખ્યા, નોટબુકની લંબાઈ અથવા સિક્કાનું કદ. જરૂરી સિક્કાઓની સંખ્યા 25/2.5 એટલે 10 સિક્કા. તારણ, માપપટ્ટી વડે ગણતરી કરતાં મારો અંદાજ બિલકુલ સાચો પડ્યો. આગળ તમને પ્રવૃત્તિ આપી છે. મીટર પટ્ટીનો ઉપયોગ કરીને જુદી જુદી વસ્તુઓની લંબાઈ માપવાની છે. બીજું, રબરને દોરીના એક છેડા બાંધી ગોળ ગોળ ફેરવવાથી થતી ગતિ તપાસવાની છે અથવા વર્તુળાકાર ગતિની સમજ મેળવવાની છે. ત્રીજું, દોલિત ગતિની સમજ મેળવવાની છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.